થાય છે. ભાઈ આપ તો જીએસ રહી ચૂક્યા છો, એ પણ આટલી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં, તો આ બધા વિવાદો અટકવા નામ કેમ નથી લઈ રહ્યા? પહેલા તો સ્ટુડન્ટ ઇલેક્શન કોમન એક્ટ આવ્યો ત્યારથી એવું કહી દેવામાં આવ્યું કે ભાઈ સ્ટુડન્ટ ઇલેક્શન નહીં થાય. સ્ટુડન્ટની ગતિવિધિ જે પ્રમાણે ચાલવી જોઈએ એ પ્રમાણે અત્યારે ઓછા પ્રમાણમાં દેખાય છે. પણ એમએસ યુનિવર્સિટીને લઈને આપણે વાત કરીએ તો ઘણા બધા વિષય છે, પણ આપણે કોઈ ડિપ્લોમેટિક આન્સર નહીં, ફક્ત આ જ વિષય પર આપણે જો વાત કરીએ તો આ જે ડેરીવાલા ભાઈ છે, ખરેખર કમિટી તપાસ કરશે આ બધું પછી હોય. પુરાવા જયારે પકડાઈ જ ગયા છે તો તાત્કાલિક ધોરણે એને સસ્પેન્ડ કરવામાં આવે અને તપાસ કર્યા પછી સાહેબ ધારો કે એમનો કોઈ દોષ ના હોય તો પાછા લેવામાં આવે. પણ મેસેજમાં પછી આ ધર્મની વાત, બધા પુરાવા આપણી પાસે છે જ, તો કેમ એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા? બીજી વાત કે આજે આ ધર્મની વાત કરે છે તો આ ધર્મ પલટાવાની જ વાત હતી ને. આર્ટ્સ ફેકલ્ટીની અંદર લવ જેહાદ નામનો શબ્દ વર્ષોથી સંભળાય છે અને હજી પણ એ ચાલી રહ્યો છે. પહેલા વિદ્યાર્થીઓમાં હતા, બહારના જે અસામાજિક તત્વો આવીને આ લવ જેહાદ કરતા હતા, પરંતુ હવે પ્રોફેસર પણ આ રીતે કરી રહ્યા છે. જેમને બહેન અને પત્નીમાં ફરક જ ના હોય તો આવા પ્રોફેસરોનું જે ચયન કરવામાં આવે એ પહેલેથી જ યોગ્ય રીતે, કે ફક્ત ડિગ્રીના આધારે નહીં, એનો પાછલો ભૂતકાળ શું છે, એ ક્યાંથી કયું બેકગ્રાઉન્ડ ધરાવે છે, એ બધી તપાસ કર્યા પછી જ એની ભરતી કરવામાં આવે. અને ધનેશ પટેલ સાહેબ હજી થોડા દિવસ પહેલા જ વીસી બન્યા છે, તો તેમને પણ એક પોતે સારા વીસી છે, એમએસ યુનિવર્સિટી સારામાં સારી રીતે ચલાવી શકશે, એ પુરવાર કરવાનો આ સમય છે કે તાત્કાલિક ધોરણે એને સસ્પેન્ડ જ કરવામાં આવે. સ્મિતભાઈ, તમે એમ કહો છો કે એને અત્યારે હાલ તો પહેલેથી લવ જેહાદની બધી બાબતો જે શીખવાડવામાં આવે છે, સ્ટુડન્ટ ઇલેક્શનની પણ તમે વાત કરી, તો એક વિદ્યાર્થી નેતા તરીકે આપની પણ એક જવાબદારી બને છે ને કે ના, યુનિવર્સિટીમાં આ પ્રકારની ગતિવિધિઓ જો બનતી હોય તો તેને પણ અટકાવવી એક જરૂરી છે. 100%. અમારા સમયનો જ હું તમને ઇન્સિડન્સ કહેવા માંગીશ કે પઠાન ગ્રુપ કરીને ચાલતું હતું એમએસ યુનિવર્સિટીની અંદર, અને પઠાન ગ્રુપનો જ એક વિદ્યાર્થી તો ના કહેવાય પણ એક નેતા હતો, મેડમની છેડતી કરતા પકડાયો હતો અને તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીમાં બેન પણ કરવામાં આવ્યો હતો અને પોલીસ કેસ પણ થયો હતો. ત્યાર પછી આ પઠાન ગેંગે પોતાનું નામ બદલીને કોઈ બીજું ગ્રુપ આપીને એવી રીતે એને ધીરે ધીરે શરૂઆત કરી હતી. અમે યુનિવર્સિટીમાં જયારે ભણતા હતા ત્યારે વારંવાર આ લવ જેહાદ હોય કે આવી અસામાજિક પ્રવૃત્તિ કરતી પઠાન ગેંગ હોય, એની સામે અમે લડત જ આપતા આવ્યા હતા. પણ અમે પણ હવે યુનિવર્સિટીના વિદ્યાર્થી નથી, એટલે રોજે રોજ અમારે આઈ કાર્ડ વગર યુનિવર્સિટીમાં જવું ને આ બધું પ્રવૃત્તિ અમારે પણ કરવી એ યોગ્ય ના લાગે. પણ જ્યારે જ્યારે આવા કિસ્સા સામે આવતા હોય છે ત્યારે અમે જરૂર એક્ટિવ થતા હોઈએ છીએ અને આવા જે પ્રાધ્યાપક હોય કે અસામાજિક તત્વો હોય એમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એની માટે રજૂઆત કરતા હોઈએ છીએ. તો અઠવાડિયા પહેલા બાબત આવી ગઈ સ્મિતભાઈ, આ એક જ મિનિટ આના અંદર આપણે કોઈ પોલિટિકલ મુદ્દો એટલે બનાવવાનો રહેતો પણ નથી, પરંતુ એનએસયુઆઈ પાસે એક વીક થી આ વિષય આવી ગયો હતો તો તાત્કાલિક ધોરણે સાહેબને સસ્પેન્ડ કરવાની જ માંગ કરવાની હતી. આટલું ચલાવવાનું, આટલા દિવસ વેઇટ કરવાનું, તો આટલા દિવસ વેઇટ કરીને એટલે સાહેબને પ્રોટેક્ટ કરતા હતા. એટલે શું હતું? બીજી વાત કે આવા અસામાજિક જે તત્વો છે, આ ડેરીવાલા જે સાહેબ છે, એ હું કહેવા માંગીશ કે ક્યાં ને ક્યાંક છુપાવેશમાં દરેક ફેકલ્ટીની અંદર સંતાયેલા છે. આ વિષય તો આજે બહાર આવ્યો છે, પણ એવા કેટલાય વિષય છે કે જે લવ જેહાદના નામે એમએસ ની અંદર ચાલે છે અને આર્ટ્સ ફેકલ્ટી તો એપી સેન્ટર છે એનું. તો વિદ્યાર્થીનીઓને પણ અને વાલીઓને પણ નિર્માણ ટીવીના ન્યૂઝના માધ્યમથી હું રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આવી પ્રવૃત્તિ જયારે ચાલતી હોય, પોતાની છોકરીને પણ ઘરેથી જ એવા સંસ્કાર આપવામાં આવે કે ક્યાંય છોકરી પાસે પણ એક સિક્સ સેન્સ હોય છે કે કયા સેકન્ડ કરતી વખતે પણ સામેવાળાના મનમાં શું ચાલી રહ્યું છે. જો આવું જયારે ફર્સ્ટ પોઈન્ટ પર એ છોકરી અટકાવી દે ને તો આટલા એન્ડ સુધીના આટલા ભયંકર સ્વરૂપવાળા વિષય બને પણ નહીં. અને લવ જેહાદ જે કીધું એટલે એવું નથી કે આ વિષયની અંદર છોકરીનો વાંક છે કે પહેલેથી જ સ્ટોપ કરી દેવાનું હતું, પણ લવ જેહાદની અંદર આ લોકો એ રીતે માઇન્ડ વોશ કરતા હોય છે કે છોકરી પણ ક્યાંક ને ક્યાંક લપસી જતી હોય છે. આ તો ચલો થયું એને સતામણીની વાત થઈ, પણ લવ જેહાદના નામે આ લોકો માઇન્ડ વોશ કરીને ધર્મ પરિવર્તન કરાવવાની પણ વાત કરતા હોય છે. એટલે આ વિષયમાં વીસી સરે ગંભીરપણે નોંધ લઈને અને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. અને એનએસયુઆઈને પણ હું કહેવા માંગીશ કે ભાઈ આવા બધા વિષય જો તમારી પાસે આવ્યા હોય
તો બીજા સંગઠનને પણ ધ્યાન દોરો, બીજું સંગઠન પણ તમારી સાથે જોડાત, આંદોલન કરત. સ્મિતભાઈ, અને આટલું એક સૌપ્રથમ તો તમે વીક સુધી દબાઈ રાખવાની જરૂર નથી આમાં. લાગે છે કે ના આ બધા જે ઘટનાક્રમ અત્યારે તો જે સર્જાઈ રહ્યા છે તેમાં હવે અંત આવશે કે પછી અત્યારે અંત લાવવો પણ બહુ જરૂરી છે? ના ના, અંત લાવવો પણ જરૂરી છે. અને ધનેશ પટેલ સર માટે એક ચુનૌતી પણ છે કે એઝ એક વીસી હવે નવા બન્યા છે, કેવા પ્રકારના એક્શન્સ લે છે અને વિદ્યાર્થીઓ, વાલીઓ અને વડોદરાની પ્રજાને પણ એક ભરોસો પ્રસ્થાપિત કરે છે. પણ સાથે સાથે વિદ્યાર્થીઓને પણ હું એક મેસેજ આપવા માંગીશ કે MS યુનિવર્સિટીની અંદર એક વુમન સેલ પણ છે, રેગિંગ સેલ પણ છે. આવા ઘણા બધી વસ્તુઓ છે કે જ્યારે આવા બનાવ બનતા હોય છે તો રાહ જોવાની જરૂર નથી, તમારે ક્યાંય ગભરાવાની જરૂર નથી. તમે જે પણ સેલના વુમન સેલ છે, તો એ મેડમનું નામ હું ભૂલી ગયો છું, તમે એમને પણ જઈને રજૂઆત કરી હોત તો પણ આ વિષયને આગળ વધાવી શક્યા હોત. અને વાલીઓને પણ વિનંતી કે આપણી દીકરી કે આપણો દીકરો જ્યારે MS યુનિવર્સિટીની અંદર જાય છે, કેટલા વાગે પાછો આવતો હોય છે, કારણ કે અમે MS માં રહ્યા છે. MS માં રહીને અમે આ બધું લવ જેહાદ ને બધું જોયું છે, કઈ રીતે છોકરીઓને પટાવવામાં આવે છે, કઈ રીતે પોતાના ગ્રુપની અંદર ભેળવી દેવામાં આવે છે, કઈ રીતે ભગાઈને લઈ જવામાં આવે છે, કઈ રીતે ધર્મ પરિવર્તનની વાત કરવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક જેમ કે ભારત દેશની અંદર મર્ડર કોઈ કે કર્યું હોય તો એને ફાંસીની સજા થાય, આ બધાને ખબર જ છે. પરંતુ મર્ડર થવાના બંધ તો નથી થઈ ગયા ને. તો આપણે આપણા ઘરેથી પણ એવા સંસ્કાર આપવા જોઈએ કે આવી કોઈ પણ વસ્તુ, આવા કોઈ પણ મિત્રો હોય, મેં કીધું ને આ ડેરીવાલા દરેક ગ્રુપની અંદર પણ હાલની તારીખમાં છુપાયેલો છે, તો ઘરેથી એવા જ સંસ્કાર આપીને આપણે મોકલો કે આવા ગ્રુપમાં આવા એલિમેન્ટ્સ રહે જ નહીં, અને જો હોય તો ગ્રુપ જ છોડી દેવાનું. જી જ્યોતિનાથજી, એટલે મારી વાલીઓને પણ વિનંતી છે કે આપ MS યુનિવર્સિટી અંદર આપણા દીકરા દીકરીને, MS યુનિવર્સિટી તો છોડો, કોઈ પણ પ્રાઇવેટ સેક્ટર હોય, કોઈ પણ યુનિવર્સિટી હોય, ઓફિસમાં વર્ક કરતા હોય, કોઈ પણ જગ્યાની વાત હોય, તો નાની મોટી આ વસ્તુ ધ્યાન આપણે પોતે જ રાખવાની છે. અને છોકરીઓને તો સિક્સ સેન્સ હોય છે, તો એમને ખબર પડી જ જવી જોઈએ કે આ કઈ રીતથી આપણી સાથે વાત કરે છે, અને લેટ ગો ના કરવું જોઈએ, તાત્કાલિક ધોરણે એની સામે એક્શન લેવા જોઈએ. જ્યોતિનાથજી, ધર્મ પરિવર્તન ઉપર જી સ્મિતભાઈ 30 સેકન્ડ. હા, એટલે રિપોર્ટના આધારે યુનિવર્સિટી પણ પોલીસ કેસ કરી શકે છે. અને સાથે સાથે બેઝિક MS યુનિવર્સિટીની તાતી હમણાં જરૂરિયાત છે કે સિક્યુરિટી વધારવામાં આવે, કે જે બહારના પરિબળો પણ અંદર ના આવે, આઈ કાર્ડ ચેક કરવામાં આવે. સાથે સાથે CCTV શોભાના ગાંઠિયા સમાન છે, તો CCTV ને પણ સુધારવામાં આવે. અને આપણી પાસે વુમન સેલ્સ છે, રેગિંગ સેલ્સ છે, તો દરેક ફેકલ્ટી, દરેક ડિપાર્ટમેન્ટની બહાર આના પોસ્ટર કે બોર્ડ લગાવવામાં આવે કે ક્યાં પણ આવી જાતીય સતામણી થતી હોય કે કોઈ પણ વિદ્યાર્થીને મુસીબત હોય તો અમારો સંપર્ક કરો. નવા VC સાહેબને એક તો કોંગ્રેચ્યુલેશન, પણ સાથે સાથે જેટલા પણ વિષય જે છે બેઝિક વસ્તુ અમે પણ આ ઇન્ટરવ્યુ પછી પણ રજૂઆત કરીશું. તો તાત્કાલિક ધોરણે આનામાં સુધારો કરવામાં આવે તો મને માનવામાં આવે છે કે જો આ જ્યાં સુધારા જે છે ફક્ત અઠવાડિયા કે 10 દિવસ માટે નહીં, પરંતુ જો પરમેનન્ટ આ જો કરી દેવામાં આવે તો મને લાગે છે કે મહદઅંશે ખાસી એક હદ સુધી આવા બનાવો બનતા અટકાવી શકાશે. ભાઈ, સુજાનભાઈ અને જ્યોતિનાથજી, આપ ત્રણનો આભાર અમારા સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, MS યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ તો સામે આવ્યો છે, ત્યારે હવે કેવી રીતની તપાસ હાથ ધરવામાં આવશે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે આજના હોટ ટોપિક કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.